વાત કરવામાં આવે તાપી જિલ્લાની તો તાપીના વ્યારા તાલુકા મથકે ગતરોજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મૌન રેલી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેના આપના એમએલએ ચૈતર વસાવાને લઈને યોજવામાં આવી હતી। આ મૌન રેલી યોજવા પાછળનો હેતુ જોતા હકીકત જાણવા મળી હતી કે આપના એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હોવાને લઈને યોજવામાં આવી હતી। ત્યારે આદિવાસી આગેવાનો દ્વારા યોજાયેલી રેલીમાં જણાવાયું હતું કે એમએલએ ચૈતર વસાવાના કેસમાં સરકારી મશીનરી અને ફેબ્રિકેટેડ એફઆઈઆર ઉપયોગ કરાઈ હોય તેવા આક્ષેપો કરાયા છે, જેના કારણે તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતેના આદિવાસી આગેવાનો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મૌન રેલીના આયોજનથી પ્રભાવિત થયેલા સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતેના આદિવાસી આગેવાનો પણ વ્યારા ખાતે યોજાયેલી મૌન રેલીમાં જોડાયા હતા અને વ્યારા સહિત માંડવી તાલુકાના આગેવાનો ભેગા મળી આ મૌન રેલીને સફળ બનાવી હતી। આવો જાણીએ આ મૌન રેલી યોજવા પાછળનો ઉદ્દેશ્ય શું છે। આમ આદમી પાર્ટી માટે આજે મૌન રેલી દ્વારા સરકારને અમે એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે આજે ચેતરભાઈ પર જે અત્યાચાર આચરવામાં આવી રહ્યો છે, જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેઓ હંમેશા પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નો સતત સામે લડી રહ્યા છે અને લોકોને ન્યાય અપાવવા માટેનું કામ કરે છે। ત્યારે આજે આદિવાસી સમાજના તમામ લોકો જે છે એ લોકો આજ પ્રજાનું સરકારનું ષડયંત્ર જાણે છે અને મૌન છે, પણ તેઓ આગામી દિવસોમાં એ બતાવશે। અને આજે આપણે જોઈએ તો સરકાર દ્વારા ચેતરભાઈને સજા કરવામાં આવી, પણ એમની સાથે જે 9 આરોપીઓ છે એમને પણ સજા કરવામાં આવી। એમાં જોઈએ આપણે તો એક બેન છે અને એમનું એક નાનું બાળક છે, ખાલી 18 વર્ષનું, સ્ત્રી 18 દિવસનો। તો આ સ્ત્રી સશક્તિકરણની મોટી વાતો કરતી સરકાર ક્યાં છે? આજે સરકારને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના જે આગેવાન છે ચૈતરભાઈ વસાવા, એમને નર્મદા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા કરવામાં આવી છે। આ જે સજા કરવામાં આવી છે એની તપાસમાં જે મશીનરીનો ઉપયોગ થયો છે, એની જે સરકારી જે મશીનરી છે એ ફેબ્રિકેટેડ એફઆઈઆર ઊભી કરીને આદિવાસી સમાજના આગેવાનને અને આદિવાસી સમાજના અવાજને કચડવામાં આવી રહ્યો છે। અને આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે એ ચેતરભાઈ સતત વિધાનસભામાં આદિવાસી વિસ્તારના પ્રશ્નો અને આદિવાસી વિસ્તારની જે લડાઈ છે એને લઈને સતત રસ્તાઓ પરથી આંદોલન કરે છે અને વિધાનસભામાં પણ અવાજ ઉઠાવે છે। એને કચડવા માટે આજે એમને આ સજા કરવામાં આવી છે। પણ સમગ્ર સમાજ મૌન રીતે અમે એકજૂટ થઈને એમ કહેવા માંગીએ છીએ કે તમામ આદિવાસી સમાજ ચેતરભાઈના સમર્થનમાં છે। માત્ર તાપી નહીં, આગામી દિવસોમાં જેટલા પણ દક્ષિણ ગુજરાતના જિલ્લા છે અને બીજા પણ જે રાજ્યો છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો છે, એમાં પણ આદિવાસી સમાજનું જે સમર્થન છે એ ચેતરભાઈને મળી રહ્યું છે। એટલે આગામી દિવસમાં માત્ર આ તો વ્યારા છે, ગાંધીનગર જવું પડે તો એની પણ તૈયારી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજે હવે કરી લીધી છે। આગળ રણનીતિ બહુ સ્પષ્ટ છે કે અમે ન્યાયતંત્ર અને બંધારણમાં વિશ્વાસ ધરાવીએ છીએ, એટલે જે બી ન્યાયિક લડાઈ છે ન્યાયિક લડાઈ લડવાના છે। પણ આ સાથે સાથે જે લોકતંત્રની જે હત્યા કરવામાં આવી છે, કોઈ સામાન્ય માણસનો જો કેસ હોય તો એને 5-5, 7-7 વર્ષ આજે ચાલે છે કેસ અને તો પણ ન્યાય નથી મળતા। આજે કેટલાય આદિવાસી સમાજના લોકો પોતાની જમીનો માટે લડી રહ્યા છે, એને ન્યાય નથી મળી રહ્યો। ત્યારે માત્ર 1-2 વર્ષની અંદર સતત કેસ ચલાવો અને તરત એમને સજા ફટકારી દેવી, એટલે આ સરકારી મશીનરીનો છે એ દુરુપયોગ છે। અને મારું બહુ વ્યક્તિગત રીતે સ્પષ્ટ માનવું છે કે ન્યાયતંત્ર એ નિષ્પક્ષ નથી, કારણ કે આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એમણે નિષ્પક્ષતા રાખવી જોઈએ અને એના માટે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવી છે। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, તાપી, હર હંમેશ સત્યની સાથે।